વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે છે એ ભારતીય ઇતિહાસના મહત્વપૂર્ણ પ્રશ્નો અને એના જવાબો વિશે જે છે એ ચર્ચા કરીએ છીએ. જેની અંદર માધ્યમિક શિક્ષણના વિદ્યાર્થીઓ માટે તેને ઇતિહાસના જે મહત્વના પ્રશ્નો ની વિગતવાર સમજૂતી જે છે આપણે મેળવીશું. જોઈએ આજના જે છે એ અધ્યયનના આપણે મુદ્દાઓ જોઈએ તો જેની અંદર તરાઈની લડાઈ, કૃષ્ણદેવરાય અને અકબર જે છે આ ત્રણ બાબત વિશે આપણે ચર્ચા કરવી છે. તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં જે છે એ કેમ મહત્વપૂર્ણ છે તો જોઈએ એની વાત. આજના તરાઈની લડાઈ ઇતિહાસનો જે છે એક વળાંક ગણાય છે. પ્રથમ જે તરાઈની લડાઈ થઈ તે પૃથ્વીરાજ ચૌહાણ અને સિયાબુદ્દીન ખોરી વચ્ચે થઈ, જેની અંદર યુદ્ધના અંતે પૃથ્વીરાજ ચૌહાણ જે છે એની જીત થાય છે અને સિયાબુદ્દીન ઘોરીની સજ્જડ હાર જોવા મળે છે. આ લડાઈ 1191માં થયેલી જોવા મળે છે, જેમાં રાજપૂત શક્તિ જે છે એ ચરમસીમા ઉપર હોય છે. ત્યાર પછી થોડાક જ દિવસોની અંદર એવું કહી શકાય કે એકાદ વર્ષના સમયગાળા પછી જ જે છે એ બીજી વખત સિયાબુદ્દીન ઘોરી જે છે એ પોતે પોતાની સમગ્ર સેનાને લઈ અને જે છે એ યુદ્ધ કરવા માટે થઈને ફરીથી આવે છે અને આ બીજી લડાઈની અંદર પૃથ્વીરાજની હાર થાય છે અને ક્યાંક ને ક્યાંક દિલ્હીની ગાદી ઉપર જે છે દિલ્હીની ગાદી ઉપર આપણે જોઈએ છીએ કે મુસ્લિમ સત્તા જે છે એ મુસ્લિમ સત્તાનો પ્રારંભ થતો આપણને જોવા મળે છે. અને આ દિલ્હીની ગાદી ઉપર જે મુસ્લિમ સત્તાનો પ્રારંભ આપણે જોઈએ છીએ એ જ ક્યાંક ને ક્યાંક જે છે એ આપણા ઇતિહાસની અંદર વળાંક જે છે વળાંક લાવતું આપણને જોવા મળે છે. તો આવી વાત જે છે એ ક્યાંક ને ક્યાંક આપણે આ તરાઈની લડાઈની અંદર જોવાની છે. અહીં રાજપૂત સત્તાનો અંત જોવા મળતો હોય છે. ત્યાર પછીની વાત કરીએ તો ત્યાર પછી જે છે આ જ લડાઈની વાત કરીએ તો કેમ સીમાચિહ્ન ગણાય છે? કારણ કારણ કે તરાઈની લડાઈ જે છે ભારતીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વળાંક દર્શાવે છે અને આ લડાઈ પછી જે છે ભારતની રાજનૈતિક સત્તાઓનું સંપૂર્ણ જે છે એ સંપૂર્ણ પરિવર્તન થતું જોવા મળે છે. પહેલા જે સત્તા આપણને જોવા મળતી હતી તે સત્તા હતી રાજપૂત સત્તા અને જેમાં હિન્દુઓ જે છે હિન્દુ શાસન વ્યવસ્થા એ આપણને વ્યવસ્થિત રીતે જોવા મળતી હતી. ત્યાર પછી બીજી એટલે કે લડાઈ પછીની જે બીજો કિસ્સો જે છે એની અંદર મુસ્લિમ સત્તાનો ઉદય થાય છે અને એક નવી જ જે છે એ શાસન વ્યવસ્થા આપણને જોવા મળતી હોય છે. ત્યાર પછી નો પ્રશ્ન જે છે એ ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો કૃષ્ણદેવરાય જે છે એ વિજયનગર સામ્રાજ્યમાં મહત્વના જે છે એ રાજા તરીકે આપણે જોઈએ છીએ. વિજયનગર સામ્રાજ્યના એ સૌથી પ્રતાપી શાસક તરીકે આપણે કૃષ્ણદેવરાયને જોતા હોઈએ છીએ. તેમના વિદ્વતા અને જે છે એ કલા પ્રેમીના કારણોસર તે જે છે એ વિખ્યાત થયા. કૃષ્ણદેવરાય એ 1509 થી 1529 સુધી એ પોતે વિજયનગર સામ્રાજ્યના શાસનકાળની અંદર જે છે એ વિજયનગર સામ્રાજ્યનું સુવર્ણ યુગ આપનાર મહાન વ્યક્તિ હોય છે. ત્યાર પછી વાત કરીએ તો તે આંધ્રના ભોજ બનવા પાછળ બનવાના કારણો શું કામ ને તેને આંધ્રના ભોજ કહેવામાં આવે છે? તો આંધ્રના ભોજ તે પોતાના વિદ્વતા અને જે છે એ સંસ્કૃત અને તેલુગુ ભાષામાં જે છે એ અનેક ગ્રંથો લખ્યા એના કારણોસર તેમને જે છે આપણે આંધ્રના ભોજ કહીએ છીએ. સાહિત્ય સંરક્ષણની વાત કરીએ તો સાહિત્યકારો જે છે એ સાહિત્યકારો અને કવિઓને તેમને આશ્રય આપ્યો અને તેમને પ્રોત્સાહન આપ્યું. ત્યાર પછી કલા પ્રેમની વાત કરીએ તો કલા અને સંસ્કૃતિના વિકાસમાં જે છે તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપેલું છે. રાજા ભોજની જેમ જ કૃષ્ણદેવરાય જે છે પોતે વિદ્વાન અને કલાપ્રેમી હતા. તેથી તેઓને જે છે એ આંધ્રના ભોજ તરીકે આપણે ઓળખીએ છીએ. અકબર અકબર જે છે એ મુઘલ સમ્રાટ અને જે છે મહાન સુધારક તરીકે આપણે એને જોતા હોઈએ છીએ અને એની આપણે ઘણી બધી વાર્તાઓ પણ જોઈ છે. અકબર માત્ર એક સફળ શાસક જ નહીં પરંતુ એક મહાન
સમાજ સુધારક પણ હતા. તેમણે ભારતીય સમાજમાં જે છે એ અનેક સકારાત્મક પરિવર્તનો લાવ્યા છે અને જેના કારણોસર સમાજ જે છે એ ક્યાંક ને ક્યાંક સુધરતો હોય તેવું જોવા મળે છે. અકબરના સમાજ સુધારણના પગલાઓ જોઈએ તો સામાજિક એકતા, રાજપૂતો સાથે જે છે એ લગ્ન સંબંધ બાંધીને વિવિધ સમુદાયો વચ્ચે જે છે એકતા લાવી અને આ વિવિધ સમુદાયો વચ્ચે જે છે એ એકતાના પ્રતીક જે છે આપણે જો એ પોતે એક સુધારા લાવેલા કારણોસર આપણે તેમને જે છે એ સામાજિક એકતા માટે તેને બિરદાવી શકીએ છીએ. સમાન તકો, રાજપૂતો જે છે એ રાજપૂતોને ઊંચા હોદ્દા ઉપર જે છે નીમવામાં આવ્યા. કોઈ જ ધર્મ, જાતિ કે જ્ઞાતિની જે છે એ ભેદભાવ રાખ્યા વગર તેમણે જે છે એમને રાજપૂતોને પોતાની સૈન્યની અંદર જે છે એ ઉચ્ચ હોદ્દા ઉપર મૂકવામાં આવે છે. અને આ કારણોસર આપણે એવું પણ કહી શકીએ કે એમને પોતાના શાસનકાળ દરમિયાન જે છે એ બધા જ લોકોને ક્યાંક ને ક્યાંક જે છે એ સમાન તક આપેલી છે. ત્યાર પછી વાત કરીએ તો સામાજિક સહિષ્ણુતા. તેણે જે છે ઇબાદત ખાના નામની એક બિલ્ડિંગ જે છે એક ઇમારત ઊભી કરેલી હતી અને આ ઇબાદત ખાનામાં બધા જ ધર્મોને જે છે એ સમાન મહત્વ આપવામાં આવતું હતું. બધા ધર્મોથી જે ઉત્તમ તત્વો છે એ ઉત્તમ તત્વોને ભેગા કરી લાવી અને એક નવો જ દિન એ ઇલાહી નામનું જે છે દિન એ ઇલાહી નામના ધર્મની સ્થાપના કરે છે. જે આપણે એવું કહી શકીએ કે તે સામાજિક સહિષ્ણુતા દાખવી છે. ત્યાર પછી વાત કરીએ તો એના અન્ય જે છે એ અન્ય સુધારાઓ જોઈશું. અન્ય સુધારાઓની અંદર આપણે જોઈએ તો આપણને જોવા મળશે કે અકબર જે છે એણે સામાજિક કુરીતિઓ જે છે કુરિવાજો જે છે એને પણ દૂર કરવા માટેના ઘણા બધા પ્રયત્નો કરેલા. જેની અંદર બાળ લગ્ન પ્રથા ઉપર જે છે એ બાળ લગ્ન પ્રથા ઉપર પ્રતિબંધ આપેલું છે. ત્યાર પછી સતી પ્રથા જે છે એ સતી પ્રથા ઉપર પણ તેણે જે છે ક્યાંક ને ક્યાંક પ્રતિબંધ મૂક્યો છે. અને જે છે એ બાળમજૂરી અને બળજબરીપૂર્વક જે છે એ બળજબરીપૂર્વક એ ધર્માંતરણ જે છે એ ધર્માંતરણ ઉપર પણ એને ક્યાંક ને ક્યાંક જે છે એ પ્રતિબંધ મૂકેલો જોવા મળે છે. આર્થિક સુધારાઓની અંદર યાત્રા વેરો નાબૂદ કરાવ્યો અને જે છે એ વેપારીઓ અને જે પણ વ્યવસાય કરનાર વ્યક્તિઓ જે છે તેમને પ્રોત્સાહન આપવાનું કામ એ અકબર કરે છે. આવા મહત્વના સુધારાઓ જે છે એ અકબરે પોતે કરેલા છે અને જેના કારણોસર આપણે અકબરને જે છે એ સમાજ સુધારક અને જે છે એ ઇતિહાસની અંદર મહાન સુધારક તરીકે ઓળખીએ છીએ. ઇતિહાસના પાઠોની અંદર આ ત્રણ બાબતો જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ દિશા બદલતી જોવા મળે છે. તેના કારણોસર આપણે કહી શકીએ કે આ બધી જ મુદ્દાઓ જે છે એને આપણે ધ્યાને રાખવા જોઈએ અને એનું વ્યવસ્થિત રીતે આપણે એનું અધ્યયન કરવું જરૂરી